આજનો નવો પ્રશ્ન છે, કંપનીની સ્થાપના વિધિ સમજાવો. આ કંપનીની જે પણ સ્થાપના વિધિ છે એ સ્થાપના વિધિને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે અને એ બંને ભાગ જે છે એમાં છે એક બાજુ પ્રવર્તન અને બીજી બાજુ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પહેલું શું છે? પ્રવર્તન. બીજું શું છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. ચલો હવે પ્રવર્તનની અંદર આપણને પાછા નવા શબ્દ આપેલા છે. પ્રવર્તનની અંદર શબ્દ પાછા નવા અંદર ભાગ પડે છે અલગ અલગ, અને એ જે અલગ અલગ ભાગ પડે છે એને ધ્યાનમાં રાખીને આપણને મુદ્દાઓ પાડેલા છે. ચલો એ મુદ્દાઓમાં આપણને પહેલું જ કીધું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. પહેલું શું કીધું છે? કંપનીના પ્રવર્તનનો વિચાર. પછી બીજું કીધું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. ત્રીજું કીધું છે સાધનોનું એકત્રીકરણ. ચોથું કીધું છે નાણાકીય વ્યવસ્થા. પ્રવર્તનની અંદર ચાર આપ્યા છે: કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા. સામે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આપી છે. હવે આ જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એમાં વિદ્યાર્થી મિત્ર મુદ્દા પાછા આમાં ક્રમમાં આવશે. યાદ રાખજો, ઓલા પણ ચાર જે છે પ્રવર્તન, એની અંદર ચાર મુદ્દા ક્રમમાં. આમાં આપણને મુદ્દા આપેલા છે છ ક્રમમાં. પહેલું આવેદન પત્ર. આવેદન પત્રને કહેવામાં આવે છે આર્ટિકલ. નિયમન પત્ર એને કહેવામાં આવે છે મેમોરેન્ડમ. પછી સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. ફરીથી મેં આવેદન પત્ર અને નિયમન પત્ર બંનેમાં ઇંગ્લિશ શબ્દ કીધો. હવે ઇંગ્લિશ શબ્દ શું કામ કીધો એનું કારણ છે, કદાચ તમને પેપરની અંદર આવા પણ શબ્દ પૂછે કે નિયમન પત્ર મેળવવાની વિધિ, એની જગ્યાએ પ્રશ્ન પૂછે મેમોરેન્ડમશીપ મેળવવાની વિધિ. તમને પ્રશ્ન ઇંગ્લિશમાં શબ્દ વાપરી શકે. આવેદન પત્ર અને નિયમન પત્ર બંનેના ઇંગ્લિશ શબ્દ વાંચવાના, કારણ કે પરીક્ષામાં આપણને ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ શબ્દ આપી શકે છે. એમાં પહેલું આવેદન પત્ર, બીજું નિયમન પત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. પ્રવર્તનની અંદર 4, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિની અંદર 6. બંનેના મુદ્દા ક્રમમાં આવે અને આપણો મેઇન પ્રશ્ન છે કંપનીની સ્થાપના વિધિ. કે જ્યારે તમારે કંપનીની સ્થાપના વિધિ જ કરવી હોય ત્યારે આ બધું જ કરવું પડે, અને આ બધું થાય પછી જ તમારી કંપની શરૂ થાય. ત્યાં લગી કંપની શરૂ થઈ શકતી નથી. ચલો વાંચી નાખો અને who is મુદ્દા બોલતા.
ચલો વચાઈ ગયું હશે તો હવે ચલો મુદ્દા વચાઈ ગયા છે તો પછી હવે આગળ પહેલો ટોપિક આપણે ભણીએ છીએ શુભ શરૂઆત સ્થાપના વિધિ ની અંદર આપણે એ નામ આપ્યું છે પ્રવર્તન એટલે સમજી લેવાનું બી નામ કોને આપ્યું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એને બી નામ આપ્યું છે ચલો પ્રવર્તનની વાત કરીએ તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કે ધારો કે ઇન ફ્યુચર તમારે કંપની શરૂ કરવી છે તો પહેલા વિચાર આવે મારે આમ કરવું છે પહેલો હંમેશા શું આવે વિચાર અને એ વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર તમારા મનમાં વિચાર આવ્યો અને વિચાર આવ્યા પછી હવે એની તૈયારી કરો તો એને જ કહેવામાં આવે છે પ્રવર્તન અને પ્રવર્તનનો વિચાર કરી અમલમાં મૂકનાર વ્યક્તિ કે તમે વિચાર કર્યો છે તમે એના માટેની તૈયારી કરી છે તો તમને શું કહેવાય તો તમને કહેવામાં આવે છે પ્રવર્તક અને તમે જે તૈયારી કરી છે એને કહેવાય પ્રવર્તન કે તમારું વર્તન અને તમે પોતે છો એટલે પ્રવર્તક વર્તન કે આ વર્તન એ કરે છે આ એનું વર્તન છે હવે આ પ્રવર્તકે નીચેના મુદ્દાનો ખાસ વિચાર કરવો જોઈએ તમે કંપની શરૂ કરવા માંગો છો નો ડાઉટ ના પણ તમારે આ મુદ્દાનો ખાસ વિચાર કરવો પડે છે એમાં આપણે ચાર ઉપર જે નામ ભર્યા હતા એ છે કે પહેલો તો ધંધાનો વિચાર બીજું કીધું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી ત્રીજું કીધું છે સાધનોનું એકત્રીકરણ ચોથું કીધું છે નાણાકીય સગવડ ટોટલ ચાર વસ્તુ ધંધાનો વિચાર પ્રાથમિક અને વિગતવાર ચકાસણી સાધનોનું એકત્રીકરણ નાણાકીય સગવડ ટોટલ આ ચાર વસ્તુ આપણને અહીંયા કીધેલી છે ચલો એમાં શુભ શરૂઆત કરીએ પહેલું ધંધાનો વિચાર ચલો ધ્યાન આપજો ધંધાના વિચારની અંદર તો ધંધાનો વિચાર એવું કહે છે કે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે કે તમારે કંપની શરૂ કરવું છે અને તમારા મગજમાં જે વિચાર આવ્યો છે એ મગજમાં જ હોય વિચાર કોઈ પણ વિચાર હંમેશા મગજથી જ ઉદ્ભવે એટલું યાદ રાખો કંપનીના પ્રવર્તન નો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે ચલો મગજની અંદર વિચાર ઉદ્ભવ્યો ત્યારબાદ આ પ્રવર્તક કરશે શું ત્યારબાદ આ વિચારને બજારમાં ઉપલબ્ધ કરાવવા કોઈ પેદાશ વિશે એને વિચારવાનું છે તમે કંપની તો શરૂ કરવા માંગો છો તમારા મગજમાં વિચાર આવ્યો તમે એના માટે તૈયારી શરૂ કરી દીધી તમે જે તૈયારી કરી તમારા મગજમાં વિચાર આવ્યો છે તો એને જ કહેવામાં આવે છે પ્રવર્તન તમને પોતાને કહેવામાં આવે છે પ્રવર્તક પણ હવે કંપનીની અંદર કરશું શું તો કંપનીમાં પહેલા કોઈ એક પેદાશ તો આપણે બનાવવી પડશે ઉત્પાદન કરવી પડશે તો આ વિચારને બજારમાં ઉપલબ્ધ કરવા કોઈ પેદાશ વિશે એને વિચારવાનું છે પ્રવર્તક એટલે તમે કે હું જો પ્રવર્તક છે તો આપણે કોઈ એક વસ્તુ વિશે પહેલા વિચારવાનું અને એ પણ કોઈ નવા જ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવી છે બજારમાં હોય એની કરતા કંઈક નવું અને આ માટે પ્રવર્તકે કંપનીની સ્થાપનાનું વિચારે છે અને તેથી જ કંપની એટલે પ્રવર્તકનું માનસ સંતાન યાદ રાખજો ખાસ તેથી જ કંપની એટલે પ્રવર્તકનું માનસ સંતાન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રમોશન is the brainchild of the promoter promoter એટલે પ્રવર્તક પ્રમોશન એટલે પ્રવર્તક અને માનસ સંતાન એટલે brainchild યાદ રાખજો ખાસ ચલો આ પહેલો ટોપિક આપણો પૂરો થઈ ગયો ચલો ફટકાનું ફટ વાટી નાખો
ચલો વચાઈ ગયું હોય તો હવે બીજા મુદ્દા તરફ વધીએ. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કે કંપની માટે સ્થાન, પસંદગી, નફાકારકતા, કાચો માલ, મૂડી, યંત્રો વગેરે. તમે પહેલું શું કર્યું? પહેલું તો આપણે બધાની વાત કરી, બરાબર. બીજું હવે ચકાસણી પછી વિગતવાર કરવી પડે, બરાબર. પહેલું વિચાર કર્યો, બીજું હવે એની વિગતવાર તમે ચકાસણી કરો છો, પ્રાથમિક અને વિગતવાર. અને એમાંય ખાસ કંપનીની માટે સ્થાન કે કઈ જગ્યાએ આપણે કંપની શરૂ કરશું. સ્થાન કર્યા પછી પસંદગી, સ્થાન ઘણા બધા હોય, એમાં પછી પસંદગી. નફાકારકતા, આપણે કંપનીમાં કેટલી નફાકારકતા રાખવી છે. કાચો માલ ક્યાંથી લાવશું, મૂડી કેટલી લાવશું, યંત્રો કેટલા લાવશું, ક્યાંથી લાવશું વગેરેની પ્રવર્તકે શું કરવી પડે છે? ચકાસણી. વગેરેની શું કરવી પડે? પ્રવર્તકે ચકાસણી. ચલો ચકાસણી થઈ જાય પછી આગળ કીધું છે સાધનોનું એકત્રીકરણ, કે પ્રવર્તકે સજીવ અને નિર્જીવ બંને સાધનો એકઠા કરવા. જેવા કે તો કાચો માલ, જમીન, યંત્રો આ બધા નિર્જીવ સાધન છે. જ્યારે એને ચલાવવા માટે અને એનો ઉપયોગ કરવા માટે તમારે સજીવ સાધન જેમ કે કર્મચારીઓ ને મેળવવા પડશે, બરાબર. આ વગેરે મેળવવા કરાર કરવા પડે છે. અને આગળ કીધું છે નાણાકીય સગવડ. ચલો સાધનો એકત્રિત કરવા માટે નાણાંનું પણ એકત્રીકરણ કરવું પડે. સાધનો તો તમે એકત્રીકરણ કરી જ દો છો, પછી નાણાકીય સગવડ એટલે તમે જો સાધનો એકત્રિત કરવા માટે તમારે નાણાંની જરૂર પડશે, એટલે નાણાંનું એકત્રીકરણ કરવું પડશે. અને આ નાણાંનું એકત્રીકરણ અંદર કીધું છે, બરાબર, કે આ નાણાં કેટલા અને ક્યાંથી મેળવવા તેનો પણ વિચાર કરી નાણાં મેળવવામાં આવે છે, બરાબર. નવી સપાટી કંપની પોતાના શેર બહાર પાડીને નાણાં મેળવે છે. યાદ રાખજો, કોઈ પણ નવી કંપની હોય તો એ પોતાના શેર બહાર પાડીને નાણાં મેળવે છે. ચલો હવે વાંચી નાખો બીજો, ત્રીજો, ચોથો, પહેલો હતો, પછી આગળનો નવો બી જોઈએ છે.
ચલો વચાઈ ગયું હોય તો આગળ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. ચલો ત્યાં આપણે સૂત્ર લખેલું છે આના સંચાલકો લેલાના રજિસ્ટરના કાયદા છે. આના સંચાલકો લેલાના રજિસ્ટર ના કાયદા છે. ચલો આ ઉપરથી આવેદન પત્ર, ના ઉપરથી નિયમન પત્ર, સંચાલકો ઉપરથી સંચાલકોની યાદી, લે ઉપરથી લેખિત સંમતિ, લા ઉપરથી લાયકાતના શેર ખરીદવાનું કબૂલાતનામું, રજિસ્ટરના એટલે રજિસ્ટર ઓફિસનું સરનામું, કાયદા એટલે કાયદા પાલનની જાહેરાતનું નિવેદન. ચલો આ મુદ્દા ની અંદર ધ્યાન આપજો ખાસ. આમ તો આ જે છે અત્યારના બધા મુદ્દા એમાં આવેદન પત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, લેખિત સંમતિ, લાયકાતના શેર, રજિસ્ટર ઓફિસનું સરનામું, કાયદા પાલનની જાહેરાતનું નિવેદન. બરાબર. ચલો હવે એની અંદર ભણીએ છીએ. તો એમાં આપણને પહેલું જ કીધું છે આવેદન પત્ર. તો આ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. જેમ કોઈ પણ દેશને પોતાનું બંધારણ હોય, આ એક માર્ક્સનો પ્રશ્ન, કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ તો આવેદન પત્ર. શરૂઆત ત્યાંથી જ થઈ છે કે જેમ કોઈ પણ દેશને પોતાનું બંધારણ હોય છે તેમ આ કંપનીનું બંધારણ છે કે આવેદન પત્રમાં કંપનીનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું, મૂડી, કંપનીના હેતુઓ વગેરે માટેની માહિતી હોય છે. કે આ આવેદન પત્રમાં બધી જ વસ્તુઓ તમારે જણાવવી પડે કે કંપનીનું નામ, ક્યાં એની ઓફિસ છે, એનું સરનામું, કેટલી મૂડી છે, શું કામ તમે શરૂ કરી છે, આ બધી જ આ બધું આવેદન પત્રમાં જણાવવામાં આવે છે. અને આવેદન પત્ર મેઇન પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ. ચલો નિયમન પત્ર કે કંપનીના આંતરિક વહીવટ ના નિયમો નક્કી કરવો. આંતરિક એટલે અંદર. કંપનીના આંતરિક વહીવટના નિયમો, કારણ કે નિયમન એટલે અંકુશ રાખવું એમ કહી શકાય. તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો આ દસ્તાવેજ છે, જેમાં શેર મંજૂરી, શેર હપ્તા, શેર જપ્તી, આ બધું તમારે 12મા ધોરણમાં એકાઉન્ટમાં આવશે ભણવાનું. સભ્યોના અધિકારો વગેરે જણાવવામાં આવે છે. યાદ રાખજો નિયમન પત્રમાં શું જણાવવાનું, તો કંપનીના આંતરિક વહીવટ ના નિયમો નક્કી કરતો આ દસ્તાવેજ છે. શેર મંજૂરી, શેર હપ્તા, શેર જપ્તી અને સભ્યોના અધિકારો, આ બધું એની અંદર જણાવવામાં આવે છે. ચલો સંચાલકોની યાદી. તો કંપનીનું સંચાલન કોને હસ્તક છે તેની માહિતી જાહેર જનતા તથા રજિસ્ટર ઓફ કંપનીઝ ને જ હોવી જોઈએ. કારણ કે તમે જો કંપનીનું સંચાલન કોના હસ્તક છે એની માહિતી તો આ બે લોકો પાસે હોવી જોઈએ, એક જાહેર જનતા પાસે અને તમારે રજિસ્ટ્રેશન જ્યાં કરાયું છે રજિસ્ટર ઓફ કંપની પાસે. અને આપણને બધાને ખબર છે, આગળ આપણે ભણીને આવ્યા, જો તમારી કંપની જાહેર કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને એનું નામ ત્યાં હોવું જોઈએ, જેમનું નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા, કયા દેશના છે, આ બધી એમાં નોંધણી કરાવવામાં આવે છે. નોંધણી કરાયા પછી લેખિત સંમતિ કે સંચાલકોની યાદીમાં જેમનું નામ દર્શાવવામાં આવ્યું છે, જેમ કે આપણે કીધું એમ જાહેર હોય તો 7 અને ખાનગી હોય તો 2, જેમનું એમાં નામ દર્શાવવામાં આવ્યું છે તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે કે નહીં. ધારો કે મારું નામ લખી દીધું, હવે હું સંચાલન કરવા માટે તૈયાર છું કે નહીં, તો એના માટે મારે લેખિત સંમતિ આપવી પડશે કે હા હું એનું સંચાલન કરવા માટે તૈયાર છું. ચલો લાયકાતના શેર ખરીદવાનું કબૂલાતનામું કે ઘણી કંપની
એવી જોગવાઈ કરે છે કે સંચાલક થવા માટે તમારે ઓછામાં ઓછા અમુક શેર ખરીદવા જ પડે. ધારો કે મારે સંચાલક બનવું છે, મેં લેખિતમાં સંમતિ આપી દીધી, હા હું કંપનીનું સંચાલન કરવા તૈયાર છું. એક આ કબૂલાતનામું અંદર હોય કે જો મારે કંપનીનું સંચાલન કરવું હોય તો મારે કંપનીના ઓછામાં ઓછા આટલા શેર તો ખરીદવા જ પડશે. અને આ શેરને લાયકાતના શેર કહે છે. ધારો કે મારે સંચાલન કરવું છે એટલે હું સંચાલક થયો અને મારે લેખિતમાં સંમતિ આપવી પડે. મેં લેખિતમાં સંમતિ આપી દીધી અને લેખિતમાં સંમતિ આપ્યા પછી એક કબૂલાતનામું કે હું આટલા કંપનીના શેર ખરીદીશ એ કબૂલાતનામું કરું છું. તો આ શેર જે મેં ખરીદ્યા છે એને લાયકાતના શેર કહે છે, જે રજિસ્ટર પાસે નોંધાવવામાં આવે છે. કેમ? કે રજિસ્ટર ઓફિસમાં મારું નામ સંચાલક તરીકે બોલે છે, તો મારો અંદર હિસ્સો કેટલો છે એ પણ અંદર દર્શાવવું પડે જ છે. ચલો, રજિસ્ટર ઓફિસનું સરનામું કે કંપની રજિસ્ટર તથા જાહેર જનતાને ખબર પડવી જોઈએ તમે કઈ જગ્યાએ, તમારી કંપનીનું મેઇન એડ્રેસ ક્યાંનું છે. કંપની રજિસ્ટર તથા જાહેર જનતા આ બંનેને ખબર હોવી જોઈએ કે તમારી કંપનીનું સ્થાન કયું છે. તેમજ રજિસ્ટર ઓફિસનું સરનામું કંપની રજિસ્ટર પાસે નોંધાવવું પડે છે. રજિસ્ટર ઓફિસનું સરનામું કંપની રજિસ્ટર પાસે જ નોંધાવવું પડે અને રજિસ્ટર ઓફિસ જે રાજ્યમાં આવેલું હોય તે કંપનીનું અધિનિવાસ ડોમિસિલ કહે છે. આ યાદ રાખજો, જે રજિસ્ટર ઓફિસ જે રાજ્યમાં આવેલી હોય તેને શું કહેવામાં આવે? તો તે કંપનીનું અધિનિવાસ. અધિનિવાસને કીધું છે ડોમિસિલ કહે છે, અથવા ડોમિકલ કહો તો પણ ચાલે છે. અને છેલ્લે કીધું છે કાયદા પાલનની જોગવાઈ નું નિવેદન, કે કંપનીએ ઉપરની બધી જ જોગવાઈનું પાલન કર્યું 1 થી 6 ની. બધા જ દસ્તાવેજ કંપની પાસે નોંધાયા છે તેવી જાહેરાત કરતું એક નિવેદન પત્ર નોંધાવવું પડે છે. કે તમે ધારો કે કોઈ મકાન ખરીદવા માંગો છો તો પહેલા જાહેર નોટિસ આપવી પડે કે આ મકાન આ વ્યક્તિનું છે, જેને એ મકાન પર કોઈ પણ પ્રકારના પૈસા લેવાના હોય મકાન પર, તો એ આટલા દિવસની અંદર આ વ્યક્તિને જણાવે. જે ખરીદવા વાળો હોય ને એ આવી જાહેરાત આપે અને 7 દિવસ 10 દિવસમાં કોઈ વ્યક્તિ ધારો કે જણાવતું જ નથી, એટલે ઓલા વ્યક્તિ ખરીદનારને ખબર પડે કે આ મકાન ઉપર કોઈને પૈસા લેવાના નથી. પછી એ મકાન ખરીદશે પછી પાછું એ નિવેદન આપશે કે હવે આ તારીખથી હું આ મકાનનો બરાબર માલિક છું, સંચાલક છું. એમ અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે કંપનીએ ઉપરની બધી જ જોગવાઈનું પાલન કર્યું છે, બધા જ દસ્તાવેજ કંપની પાસે નોંધાયા છે તેવી જાહેરાત કરતું એક નિયમન પત્ર નોંધાવવું પડે છે. અને આ ઉપરની વિધિ પૂરી થયા બાદ, એટલે 1 થી 7 મુદ્દા પૂરા થયા બાદ રજિસ્ટર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. રજિસ્ટર ઓફિસ જે છે એ કંપનીને નોંધણી 5-7 નું પાલન થાય પછી આપે છે. આમ નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને જીવન બક્ષે તો જ કંપની શરૂ થઈ શકે, નકર કંપની શરૂ થઈ શકતી નથી. ચાલો, આ આપણું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ પણ પૂરી થઈ ગઈ. આમ જોઈએ તો આપણો આખો પ્રશ્ન કંપનીની સ્થાપના વિધિ પણ પૂરી થઈ. ચલો, ઝડપથી ફટાફટ ફાસ્ટ વાંચી નાખો.